કેવું લાગે છે કમલનાથનું ભવિષ્ય શું હશે? કારણ અત્યારે મન પલટાવાના ચાન્સીસ લાગી રહ્યા છે. ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે તેવી અટકળો છે. કમલનાથની વાત કરીએ તો મધ્યપ્રદેશના પૂર્વ સીએમ છે. પૂર્વ સીએમ શું ભાજપમાં જોડાશે? અને કદાચ જોડાય અને કદાચ તેઓનું મન પલટાય તો તેની પાછળના મુખ્ય મુદ્દાઓ શું છે તેની ચર્ચા કરીએ. કારણ કે કોર્ટે 1984માં શીખ વિરોધી રમખાણોમાં જ કમલનાથ વિરુદ્ધ કાર્યવાહીની માંગ કરી હતી. 354 કરોડના બેંક કૌભાંડની પણ વાત સામે આવી. આ બેંક છેતરપિંડી મામલે ભત્રીજા રતુલ વિરુદ્ધ પણ ઈડીની જે કેસ છે તે નોંધાયો. પરંતુ તેનો પુત્ર જે નકુલ છે તેના ભવિષ્યની પણ ચિંતા થાય અને તે સંદર્ભે કદાચ ભારતીય જનતા પાર્ટીમાં જોડાઈ શકે તેવી અટકળો છે. દર્શક મિત્રો, સોનિયા તેમજ રાહુલે એમપીની હાર માટે કમલનાથને જવાબદાર ગણાવ્યા. દિલ્હીથી એમપી સુધી કમલનાથનો જે દરજ્જો છે તે ઘટી રહ્યો છે અને આ જ મુખ્ય કારણ હોઈ શકે કમલનાથના ભારતીય જનતા પાર્ટીમાં જોડાવાના. આ અટકળો ચાલી રહી છે કે તેઓ ભારતીય જનતા પાર્ટીમાં જોડાશે કે કેમ તેનો અંત કદાચ હવે આવી જશે.